पर उतारने भूल गयो हूँ બધા કીધું ઉતારવું છોકરાને મોકલાવી ઊંચું પણ મૂકે છે હા હા ગોતીએ તમને ડંગરથી મૂકે આવ્યા ઊંચી આવે રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય સિયારામ બધાને. તો કેમ છો બધા? તો ચાલો રસોઈ બનાવવાની છે. આખા દિવસના કોઈ બહાર નીકળ્યા નહોતા કેમ કે આજે બારે વરસાદ હતો. તો ધ્યાનથી સાયકલિંગ કરવા નીકળી છે અને સવારનો તો વરસાદ હતો. વાદળ પણ હજુ દેખાય છે પણ વરસાદ નથી આવતો. સવારે થોડોક વરસાદ આવ્યો હતો અને ધ્યાનથી વેધર ઠંડુ છે, થોડુંક પવન છે તો પણ એમને ખુલ્લામાં સાયકલ હાંકવા ગઈ છે. તો ચાલો તે બારે રમે છે ને મેં અહીંયા રસોઈ બનાવવાનું ચાલુ કરી દઉં. રસોઈ બનાવવામાં આજે ચણાની દાળ પલાળી છે કેમ કે ઘેરે મમ્મી તુરિયા લાવેલા છે તો તુરિયા બગડી જશે, વધારે ટાઈમ ન રહે એટલા માટે ચણાની દાળ અને આજે તેમાં તુરિયા નાખવાના છે. તો અહીંયા મેં ચણાની દાળ સવારે જ પલાળી નાખી હતી જલ્દી, એટલે કૂક કરવામાં ઇઝી પડે. તો ધોઈ નાખી છે હવે મેં. તો હવે જઈએ ફ્રીઝરમાં લેવા માટે ટમેટાં અને તુરિયા પણ ફ્રીજમાં રાખેલા છે. એક ટમેટું લઈએ, આખું ટમેટું નાખી દઈશું અને 2 તુરિયા છે તો બંને તુરિયા યુઝ કરી નાખીએ કેમ કે તુરિયા નકર એક નાખી દઈએ, 2 છે તો એકલું તુરિયાનું શાક બનાવીશું. એક સારું છે, એક થોડુંક પોછું થઈ ગયું છે. તો ચલો એક તુરિયું લઈ લઈએ. એક ટમેટું, એક તુરિયું. તો જે ચણાની દાળમાં તુરિયું નાખે તો બહુ સારું લાગે છે, ટેસ્ટ મીઠા આવે છે. તો આપણે એને રેડી કરી લઈએ. તો અહીંયા તુરિયાને સાફ ધોઈ નાખ્યું અને આપણે કાપી અને રેડી કરી લઈએ. થોડું થોડું એકદમ પોછું થઈ ગયું છે. તમે એની ઉપરની થોડી થોડી છાલ કાઢી નાખીએ
જે નસ હોય તે સાઈડની કિનારી આવે તે દિવસે બી બધું બકાલું બનાવેલું હતું, તેમાં નાખ્યું હતું. એક હતું તે પણ થોડું, કેમ કે તુરિયા જલ્દી બગડી જાય છે. જ્યારે લાવીએ તાજા તાજા ત્યારે જ બનાવ્યું હોય શાક તો સારું લાગે છે. એકદમ કૂણું છે તુરિયું. તો આપણે થોડા મોટા મોટા પીસમાં કાપી લઈએ. કૂક થતા એ એકદમ નાનું થઈ જશે. ચલો, તુરિયું રેડી થઈ ગયું. હવે ટમેટાનો વારો છે. ટમેટું કાપી લઈએ. ટમેટું આપણે આખું જ નાખવાનું છે. થોડું ગ્રેવી જાડો રસો થાય એટલા માટે. ચાલો, તો ટમાટર પર રેડી થઈ ગયું. આપણે બધું ટમેટું અને તુરિયું પણ રેડી થઈ ગયું છે. આપણે બસ વઘાર કરવાનું છે. તો વઘાર કરવા માટે મસાલો લેવાનો છે. તો ચાલો બધા મસાલા લઈ લઈએ. તો આપણા મસાલા કંઈક આવી રીતે બધા ગોઠવેલા છે. અને આપણે અહીંયા ડબ્બો લઈ લીધો છે મસાલાનો. અને આમાં છે તજપત્તા અને કરપો ને એવું બધું છે વઘાર કરવા માટે. ચલો, તો આપણે વઘારવાનું છે જીરાથી. તો આપણે જીરું ને બધું સાથે ડબ્બામાં છે. ચલો, તો તેલ નાખી દીધું છે મેં અને ગરમ પણ થઈ ગયું છે. તો હવે આપણે એનો વઘાર બનાવીએ. તો અહીંયા મેં પેલા તજપત્તું અને કરપો નાખ્યો છે. એક બાદિયાન નાખ્યું છે. બાદિયાનથી ટેસ્ટ સારું આવે છે. આપણે એને ઢાંકી દઈએ, નકર તે બારે ઉડશે. તો મેં ગેસ થોડો ધીમો કરી દીધો, કેમ કે પાણીની સાઈડ લાગી ગઈ તેમાં. તો ચાલો, ચણાની દાળનો મસાલો બનાવીએ. હવે એમાં નાખવાનું છે આપણે જીરું. થોડુંક જીરું નખાઈ ગયું. તો આપણે અહીંયા ગરમ મસાલો એકદમ બળી ગયો છે. તો આપણે હિંગ નાખી દઈએ એમાં. વઘારવામાં ટાઈમ લાગ્યો એટલે દાઝી ગયું. તો ચાલો, આટલું બ્લેક થવું જોઈએ એની પણ બહુ બ્લેક થઈ ગયું છે. એક લીલું મરચું લઈ લીધું. હવે નાખ્યા છે ટમેટા. તો મેં ઢાંકી દીધું એટલા માટે કે તેલ બધું બહાર ના ચાલી જાય. ને વધારે ખુલ્લું રાખીને આપણે વઘાર કરીએ એટલે કિચન પણ બહુ ખરાબ થાય છે. તેલ બધું બહાર ઉડી જાય. એટલે લીડ સાથે રાખવું જ જરૂરી છે. કિચન સાફ કરવામાં ઇઝી પડે પછી. મેં વાટકામાં રેડી કરી લીધું છે, કેમ કે પાણી નાખીને મિક્સ કરવાનું છે. તો આપણે પાણી નાખી અને મિક્સ કરી દઈએ અને પછી કૂક કરીશું. તો એ પાણી નાખી દીધું અને પેલા મસાલાને વાટકામાં મિક્સ કરી લઈએ. તેમાં મેં પાણી થોડુંક પાછું વધારે નાખ્યું. જરાક પ્રોપર પાણીમાં મિક્સ કરીએ અને થોડુંક ગ્રેવી જેવું બનાવી નાખીએ.
તો આપણો મસાલો રેડી થઈ ગયો છે. ચાલો તો હવે નાખી દઈએ ટમેટામાં મસાલો. ગેસ એકદમ ધીમો છે તો થોડો ફાસ્ટ કરી દઈએ. બધો મસાલો નાખી દઈએ. અહીં આપણે સ્વાદ અનુસાર મીઠું નાખી દઈએ. પછી મસાલાને પ્રોપર કૂક કરવાનો છે. આપણો મસાલો કૂક થાય છે ત્યાં સુધીમાં આપણે રાઈસ મૂકી દઈએ. તો આજે ચણાની દાળ સાથે રાઈસ જીરાવાળા સારા લાગે છે અને થોડાક હળદીથી પીળા કરીશું. એનાથી આપણે ધીરે ધીરે મસાલાને કૂક કરવાનો છે એટલે પ્રોપર આવી રીતે મિક્સ કરતા જઈએ ત્યાં સુધીમાં આપણું તપેલું રેડી થઈ જાય. ટાઈમ લાગશે. પેલું ગરમ થઈ ગયું છે તો આપણે થોડુંક તેલ નાખીએ. બહુ તેલ નાખવાની જરૂર નથી, થોડુંક જ નાખેલું છે. આપણો મસાલો અહીંયા ધીરે ધીરે કૂક થઈ જશે, બ્લેક થઈ જાય એના કર. હવે 30 સેકન્ડ માટે કૂક કરીએ અને આપણે તુરિયા અને ચણાની દાળ બધું સાથે નાખી દઈશું. ટમેટા એક મોટું ટમેટું છે એટલે ગ્રેવી વધારે દેખાય છે. હવે આપણે આમાં તુરિયું નાખી દઈએ. તુરિયું નખાઈ દઈએ અને એના પછી હવે આવી જશે ચણાની દાળ. મેં ગેસ એકદમ ધીમો કરી દીધો છે. ધીમે ધીમે આપણે એને તુરિયું જ્યાં સુધી કૂક થાય ત્યાં સુધી કૂક કરવાનું છે અને પછી પાણી નાખીશું રાઈસમાં. બધી ચણાની દાળ નાખી દઈએ. ચાલો ફરી વાર એક મિક્સ કરી દઈએ. આપણે એને ઢાંકીને રહેવા દઈએ ધીમે 5 મિનિટ સુધી. પછી પાછું એકવાર ચેક કરીશું. તો મેં થોડો ગેસ ફાસ્ટ કર્યો છે. ચાલો પાછા રાઈસ પર આવી જઈએ. માટે તેલ ગરમ થઈ ગયું છે અને રેડી થઈ ગયું તો આપણે થોડું જીરું નાખી દઈએ. જીરું અને મેં રાઈસ પણ ધોઈને રેડી કરી લીધા છે. ગેસ ધીમો કરેલો છે, ફાસ્ટ કરી દઈએ. અહીં જીરું બળી ગયું છે તો ડાયરેક્ટ રાઈસ જ નાખી દેવાનું છે. તાવીને રાઈસ નાખી દીધા અને તેમાં ડાયરેક્ટ પાણી નાખી દઈશું. જીરા રાઈસ માટે પાણી નખાઈ ગયું. હવે થોડીક એક ચપટી હળદર નખાઈ ગઈ લાલ કરવા માટે, સોરી પીળા રાઈસ કરવા માટે. હવે તેને મિક્સ કરી દઈએ એટલે કલર બધામાં આવી જાય. ચાલો તો મિક્સ કરી દઈએ. તો રાઈસમાં હવે મીઠું નાખી દઈએ આપણે. 1.5 સ્પૂન જેટલું મીઠું નખાઈ ગયું. એકવાર ફરીવાર ચણાની દાળને ચેક કરી લઈએ.
ગેસ બહુ ધીમો રાખ્યો છે, જ્યાં સુધી તેમાં પાણી ન વરે ત્યાં સુધી ફાસ્ટ ન કરાય, નકર દાજી જાહે નીચે, એટલા માટે ધીમો ગેસ રાખ્યો છે. પછી ફરીવાર એકવાર ઢાંકી દઈએ. ફાઇનલી રાઈસ રેડી થઈ ગયું છે, તો આપણે એકવાર મિક્સ કરી દઈએ, કેમ કે બધું જ એક સાથે થઈ ગયું છે. અને ધીમા ગેસ પર મૂકી દઈએ. ઢાંકી દઈએ. આપણું કિચન ક્લીન કરી નાખીએ, બધા ડીશ ને જે સાસથી જમવાનું જેનું છે તે બધા બર્તન અને અમે બી ચાય ને બધું. આપણે ફરીવાર દાળને ચેક કરી લઈએ અને ધીરે ધીરેમાં પાણી વરી ગયું છે દાળમાં. ફાઇનલ નીચે બેઠીને તે સારું છે. તો ચાલો હવે પાણી નાખી દઈએ. તો અહીંયા કેટલમાં ગરમ પાણી કરેલું જ છે. પાંચ મિનિટ માટે ખુલ્લી રાખીશું અને પછી ઢાંકી દઈશું, થોડું પાણી બળી જાય ત્યાં સુધી. ચાલો. આજે કન્સલ્ફી બટરફ્લાય સાયપાસ. मैं फॉलोइंग करती. पिंक, ग्रीन, पर्पल. તો અહીંયા ધ્યાનચી માટે સ્પેશિયલ બટરફ્લાય આવી ગઈ છે બે. એક ધ્યાનચીની પિંક નાની છે અને સાસચીની પર્પલ કલર. ટીવીમાં ગળી જાહે. તો બટરફ્લાય સાથે પ્લે કરે છે ને ધ્યાનચી. ફૂટી જાહે તો એટલા બધા ઠેકડા મારવામાં.
આજે બટરફ્લાય તૂટી નહીં રહે લગભગ. બટરફ્લાય તૂટીએ કે પછી ધ્યાનથી તૂટીએ ખબર નથી. હા મમ્મી મેં ગમેશ. ગમે તો પાછું કોઈને ઓર્ડર મારી દઉં કે બીજા મોકલાવી દો પાછું. હાલો પિંક બધીમાં બે કલર કંચન પૂરી કહી દે કે બીજા મોકલાવી દો બે છે. પણ વખત તો ફાઇનલી એક બટરફ્લાય તો પતી ગયું છે. ધ્યાન છે ને આ છે ફૂટી ગયો. હવે ખબર નહીં લડાઈ થાય કે હવા નીકળી ગઈ. ચાલો એમાં ગેસ હોય. આપણા ગેસે કાલબુથી આપણું બતાવું તો ફાઇનલી બટરફ્લાય બીનમાં નાહી ગયું. તો ધ્યાન છે બટરફ્લાયની ટોળી પણ નાખ્યું. ઉડાડી અને હાથ લાગી ગયો ધ્યાન છે ને એટલે તૂટી ગયું. હવે એક બાકી રહ્યું. હવે ખબર નહીં તેની પણ કેવી રીતના ધ્યાન છે મને નજર છે પણ ધીરેથી પડીએ ત્યાંથી નજર કરીશ.